શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1880 પોષ વધી પડવાને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બહાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મહારાજ લગભગ દરબારગઢમાં જમતા ત્યારે ઉગમણા બાગે જમતા. કિચનનો રસ્તો લગભગ જમણ ક્યાં તો ઓમાંથી વાસુદેવના વાડામાંથી સીધી જવાતું ત્યારે આ કઈ આટલું બધું નોખું નથી. આજુબાજુ એવું કે બાઈઓ ત્યાંથી જોઈ શકે. આમ તો સંતો બેઠા હતા, આમ કરી ન જાય ત્યાં જ જમતા મળે. અરે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પારા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈક ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાયા છો કહેવાના એટલે કેવા ખાલી પત્રી લખી હોય આ વર્તમાન બદલા છે, પ્રકરણ બદલું છે, તરત જ બધા ગામો ગામ સમાચાર પહોંચી જાય. બધા ક્યાં ફરોજભાઈ ને મહારાજ પૂછે કે તમે કેમ નથી ખાતા? કે મારા ખતરસના વર્તમાન દીધા છે ને તમે. અરે કે મેં તો ત્યાગી દીધા છે. ત્યાગી મારે મન તો બધા તમારા છે, એ બધા અમારે. કેવો મોટો વૈરાગ. આજે સ્વામીની કેસેટ સાંભળે લખ્યું કે મંદ વૈરાગ વાળાએ ગ્રસ્તાશ્રમ કરવો જોઈએ, પણ મંદ વૈરાગ વાળાએ ગ્રસ્તાશ્રમ કરવો એનો અર્થ કે એમાંથી વૃત્તિ ઓછી કરવા પછી તું વૈરાગ તરફ વળવું જોઈએ. આ તો સાવ ઓલું કરી રાખે ને કઈ છટકી જાય સ્પ્રિંગ. એટલે કે જો તમે ગ્રસ્તાશ્રમ રાખો પછી એવું નથી કે 70 વર્ષનો 60 વર્ષનો 50 વર્ષનો બધાને સરખું જ હોય. ધીરે ધીરે મંદ વૈરાગ વધુ મન થતું જાય એ કોશિશ કરવી જોઈએ. છેવટે તો વૈરાગ કરવો જ જોઈએ. જેને ભગવાન પામવા છે એને વૈરાગ કરવો જ જોઈએ. ત્યાગાશ્રમ હોય કે ગ્રસ્તાશ્રમ હોય, એ કરશે નહીં ત્યાં સુધી પાછો આવશે. ખેડો આવે મહારાજ કે અમે ખટકો રાખીને કરીને શું કરીએ? ખેડો આવે વચન દીધું છે એવા ને એવા લઈ જાય. અને સાધુ તો મહારાજે બહુ ખરું કીધું કે તમે બધાએ કોઈ મારો બાપ માર્યો છે? આ તો તમારો મોક્ષ કરવો છે એટલે આવું કડક વર્તમાન રાખવું સાધુઓ માટે. મૂકીને તો આવી ગયા. અને પછી પાછા બંધન ઘર બહાર મૂકી દીધા અને મન થવાની એકદમ ઇલેક્શનમાં ઉભા રહ્યા બધા. એને કયો ત્યાગ કઈ ખબર પડે? બદલી થવાની જ. પણ હમણાં આચાર્યની કમિટી વાળાને સમજાય આવ્યા છે, બે આવ્યા છે. આને વૈરાગ કેવો શું કેવું? લાલચ આવી મનતાય માટે આવી લાલચ. બાપુ શેઠ મને કે મને તો મેં ચોખ્ખું કહી દીધું કા મુંબઈ નકા સારંગપુર, બીજું બદલતા નહીં. બહુ ભગત કોઈ દી મેં પટનામાં તો વાંચ્યું નથી. રમેશભાઈ મારા હું કઈ બહુ ફેરવતું નથી. તો તમે શું કરો છો કે આ બધાનું જાણવું છે એટલું મારું જ્ઞાન. એટલું કાદવ ફેર્યો છે ને તે કાદવ મગજમાં બહુ હેતથી બોલે. મારા એ જાણે છે કે આના પાસે બીજી કઈ વાત નથી. એટલે કે ભાઈ આ મેં કોઈ દી નથી કર્યું માળા, મેં વચનામાં વાંચ્યા નથી. હું તરત જ કોક કઈક બોલે તો શિક્ષાપત્રી જલાવી દઉં વાતમાં તો ચૂપ થઈ જાય. હવે આપણે બધાને મંદ વૈરાગ છે ને એ લોકોને તીવ્ર વૈરાગ છે.
ક્યાં સમજણ રહી છે સત્સંગની? ખૂબ વધી ગયો છે સત્સંગ. ક્વોન્ટિટી વધી, ક્વોલિટી ઘટી ગઈ. દૂધમાં પાણી નાખીને જો થોડું બતાડો તો દૂધ વધી ગયું, એ ખોટું. ધ્રુજે આખું ધ્રુજે રે, ધ્રુજે બ્રહ્માંડ ધ્રુજે રે, બીજું મને કાંઈ ન સૂજે રે. બારણે ટોળા મહિષી કેરા, મહિષ એટલે ભેંસ. બારણે ટોળા મહિષી કેરા, દૂધ તણો નહીં પાર, તોય પાણી વાળા દૂધ બાળ પીએ તો પછી એના બોગડા ધ્રુજે રે. હલી જાય એટલે નહીં. આટલું અડધું ભર્યું દૂધનું, ઉપરથી નાખે પાણી મળા તો હલવા માંડે. હું કે આ દૂધ બોગડા નથી વળતા, મને આ બ્રહ્માંડ હલતું લાગે છે. વધી ગયું દૂધ. કેવું એ તો એ જાણે. જેમ બધાના પૂન વધે છે ને, એમાં પૂન વધે છે. શું પૂન વધ્યા? એક બાબુ જાત્રા કરવા ગયો, મેં આગળ વાત કરી હશે કે ભાઈ જાત્રા કરવા જતો તો પૈસા હતા ને બિચારા પાસે, એટલે કોઈક વાણિયાથી લીધું કે ભાઈ 500 રૂપિયા દે તો મારે આ ચારધામ યાત્રામાં જવું છે. જ્યાં હું આ બધું સંઘ જાય છે મારે ખાવા પીવાનું જોશે. છોકરાઓ બોકરાઓ કે ભાઈ આપણી સ્થિતિ સામાન્ય છે, ઉપડો માળો. હવે ત્યાંથી ધોળકા સુધી પહોંચ્યો ને કેરીની સિઝન રોકાઈ ગયો. આ સિઝન તો 4 મહિના હાલે ને કેરીની, રોજ રસ તગડો થઈ ગયો પતિરો. જાત્રા બાત્રા રહી ઠેકાણે અને થયું કે ઓલા પૈસા ઘટી ગયા ને 4 ટાઈમ થયો છે એટલે આસ્તે આસ્તે આવ્યો ગામ પાછો. બધાને છોકરાઓને ગામ આખાને કે જાત્રા આવેલો જે વાણીએ પૈસા દે દાતી આવે ને ફૂલેકું નીકળવાનું. તમારે કાંઈ બોલ્યો જ નહીં મળે. હા બહુ યાદ આવતા હતા બધા. મનમાં બોલે ખાતો તો ત્યારે બહુ યાદ આવતા હતા બધા. ખાતો તો ત્યારે આ લોકોને એમ કે બિચારાને દુઃખ પડ્યું છે. ખાતો તો ત્યારે આ કેરી ખાતો તો તેની વાત કરતો. બહુ યાદ આવતા બધા. ખાતો તો ત્યારે હેરાન થઈ ગયા. 15 દિવસ ત્યાં એટલે માગ્યા લાવે કે ભાઈ હવે તમે એનું કહી ગયા હતા એ પૈસા દો એટલે દેશું ત્યાં ખાતો ખાવા દો. મહિનો નીકળી ગયો. 2 મહિના તો ઓલો વાણીઓ મૂંઝાણો કે મારો આળો આ છોકરાઓને કહેતો નથી ને કાંઈ નથી કહેતો. 3 મહિના થયા એટલે કે પંચ ભેગું કરો કે મારા પૈસા દો તમે. 500 રૂપિયા લઈ ગયા, ભલે વ્યાજ ન દો તમે, કાંઈ ન દો, પૈસા તો પાછા દઈ દો તમને. મેં જાત્રાએ મોકલા તો શું કરી લઈશ ભાઈ? બોલો કે કા પૈસા દો ને કા પૂન દઈ દો જાત્રાનો. બોલો છોકરા કે નહીં પૂન બિલકુલ. એને એમ કે બાપુ બિચારો 4 ધામ રખડીને આવ્યો છે કે પૂન બૂન નહીં દેવાય, થશે ત્યારે પૈસા દેશું. બાબુ કે આ દીધા જેવો છે, દઈ દે આ પૂન. આમાં ક્યાં હું ગયો છું? હા કેરી ખાઈને આયલો આવ્યો છું. હા દઈ દે આ પૂન દીધા જેવો છે. હવે ઓલા છોકરા નતા જાણતા કે આ બાબુ આમ તો કેરી ખાઈને આવેલો આવ્યો. આમ જો કરેલી ભક્તિ હોય ઉપર છેલ્લી તો સ્વામિનારાયણ સુખ ક્યાંથી આવે? ત્યાગાશ્રમ કે કરવા જેવો છે. આવતા વેત ઓલી સેમસોનાઇટની બેગ, ઢોલિયા, મોટું મકાન, 2 માળ છે, 7 બારનું ઉતાર લઈને ત્રીજો ખેંચી લીધો. આરસ, ગ્રેનાઇટ. હવે કયો ત્યાગ? હું આ ઝૂંપડું નતું. આ ત્યાગાશ્રમ સ્વીકારા જેવો દાસભાઈ. તમે કમફો ત્યાગાશ્રમ જે કોઈ પડ્યા લ્યા છો એના કરતા આવી જાઓ બધા પગે દંડોત લાગશે. સુખી રહ્યો ભગવા હું કામ પણ પાછું એમ નહીં કે હમણાં આજકાલ આમ જ રહી જ બિચારા. એમના પત્ની ગુજરી ગયા પછી બીજી વાર લગ્ન નથી કરે. ત્યાગાશ્રમ જ છે ને. હુકમ નકામાં ભગવા પહેરી લીધા. થોડામાં શું રસ છે એવું? બધા કરતા જ કે ભાઈ આ સુખી રહ્યો. જે એક કોઈ કહેશે નહીં, કાંઈ કોઈ નામ નહીં લે તમારું. ભગવાન પહેરાથી ખલાસ, પછી કઈ કોઈ જ્ઞાન નહીં દે. નાયા એમ પૂછશે ને, આપણે ન નાયા તો એ પૂછે કે નાયા પૂજા કરી ચાંદલો કેમ નથી? એને કોઈ પૂછાય જ નહીં. આ બંગલા વાળા અટક પાછી બંગલા વાળા કૌશમાં. આપણે આળા ઝૂંપડા વાળા નથી ને મારા સાધુની અટક બંગલા વાળા, અથાણા વાળા, ફલાણા ખોપાળા વાળા છે. આ બધા આપણું કલ્યાણ કરવાનું ભૂલી જાજો. આપણે આ પેલા આવે છે પાળ બાંધું છું કે દેશ કાળ ક્રિયા સંઘ સત્પુરુષનો સંઘ કરવાનો.
જ્યાં ત્યાં ભગવા જોઈને ભૂરાયા થઈ જતા નહીં, આફત કરી નાખશે. અરે માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર માત્ર ન રહેવા દે. મહારાજ કોઈ રહેવા દે કસર, એક તલ માત્ર ન રહેવા દે. દ્રષ્ટિ માત્ર કરી નાખે. સાધન ન કર્યા હોય તો મહારાજની દ્રષ્ટિ પડે તો સરખું થઈ જાય. અરે માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના કહેવાનો સ્વભાવ કાઢી નાખે મહારાજ. બાકી સામાન્ય માણસો કે એનો સ્વભાવ શું છે વિચાર તો કરો. બે માથા ભટકાડીને મારી નાખતો હતો જોબન, રાડ ફાટતી ત્યાં ચરોતરમાં છે વડોદરા સુધી. જોબન નામ આવે એટલે વાત પતી ગઈ. એને ઘરે જઈને માણસો પૈસા દે આવતા દિલ્હીમાં તીર હાલતા. એને હાથમાં માળા પકડાઈ દીધી. મારા હાથ ઉપર ગજબ દાખલી કોઈ અવતારે આવું નથી કર્યું. સારા છે એને પોતાની નજીક લીધા છે. બધા એને બતાડો કે જોબનને સુધાર્યો હતો સ્વામિનારાયણ જ છે. કેવટને સુધાર્યો કારણ કે દરિદ્ર હતો અને છતાં કેવટ મોટા દિલનો હતો, એને ના પાડી. અને ઉદ્ધવને કર્યું ને અર્જુનને કર્યા. બધા ક્ષત્રિયો. ક્યાં લીધો જન્મ તો બ્રાહ્મણમાં કે જેના પાસે કાંઈ નહીં. ઓલા બધા તો રાજા રજવાડા ક્ષત્રિય, 24 ક્ષત્રિય. ઓલા બાકીના કાઢી નાખો. પણ વિષ્ણુના અવતાર જે થયા છે એ બધા તો ક્ષત્રિય જ છે. માથલા બાથલા કાઢી નાખો. આપણે કઈ મત્સ્ય અવતાર ને કુરુમ ને એવું બધું નથી ફાવતું. એ પાવે જ નહીં. ભલે ને એને 4 હાથ મૂકી દો તો એને કઈ પગે ન લગાય. ઓલા 10 ક્ષત્રિય. આ એક જ માળા. કારણ કે આ એ માયલા નથી. આ અવતારી છે, અવતાર નથી. ક્યાંકથી આવ્યા નથી. એ અહીં હતા, આપણે સમજી ન શકીએ. એટલે એ સંકલ્પ કરે છે કે મારે તલ માત્ર પણ કસર નથી રહેવા દેવું. રહેવા દેશે. આ બધા તો ફેઝ છે, ટેમ્પરરી. અમુક વખત હોય ને વાડો ખુલ્લું મૂકી દે કે હાઈલા આવો બધા, જેને આવું હોય તો બધા ઘૂસી ગયા છે. લેશે ભીસમાં પછી આમ હવે જવાનું કે જવાનું હવે બંધ છે તો કઈ ખબર પડશે કે સ્વામિનારાયણ શું છે. બંધ ખૂન થઈ જાય છે ને ચેરમેન ના. આ શું છે બધું? આ સ્વામિનારાયણ નો ડોળો ફેરો એટલી વાર છે. એ તો કોઈ નામ નતું. હું તો એને બોલાવા ગયો હતો મીટિંગ ની અંદર કે નહીં આવો ગદાધરાનંદ. આ બધું થયું હતું ત્યારે એને સમજાવવા માટે મીટિંગમાં નહીં આવું છું. આવું ત્રીજી વાર ગયા એટલે નહીં આવું. 50 જણા વાટ જોતા હતા. નહીં આવું. નોલાએ પેપ્સી પાવ્યું, પી લીધું, નીકળી ગયો. સમાચાર આવ્યા છે, આપણે કઈ જોવા નતા ગયા. કેવું છે? કેણ આવ્યું ભેગું જવું પડ્યું. 50 જણા ના પાડવા વાળા ઓલા 3 જણા લઈ ગયા. કઈ 6 થી 7 નથી થતી આનું નામ. અરે અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. કોઈનો તો આપણે રાખીને બેઠા છે. ઇન્દ્રિયોના દેવતા જોઈને દેવતા શું કામ કયો છો? એને બીઓ છો એટલે દેવતા કયો છો. વરુણ છે, અગ્નિદેવ છે. જેના સ્વામિનારાયણ પધરાવો એટલે બધા 14 હાલતા. જેના હૃદયમાં સ્વામિનારાયણ નથી એને ઓલા ઇન્દ્રિયો દેવતા બધું કરવા પડે. પછી આમ મોટો થાય ને પછી હવે કાનનું કેમ છે? હવે ભાઈ મૂકને આ સાંભળીને ગયા તારા સાંભળવાની શી જરૂર છે? દાંતનું હવે કે આ બધા ઇન્દ્રિયોના દેવતા જાય નહીં. દાંત લઈને આવ્યો તો દાંત તો જાસ ત્યારે ક્યાં લઈ જાય છે? કાઢી નાખાય. દાંતનું હમણાં ઠીક નથી. પેલા તો સોપારી ચાવી જતો. હા, બહુ સોપારી ચાવી એમાં જ આથી ડોબા. ઇન્દ્રિયોના દેવતા આપણે
મનાય જ નહીં. મહારાજે કાઢવાની ના પાડી, કાઢવાનું કીધું છે, હું બધાને કાઢી નાખીશ. ક્યારે હૃદયમાં સ્વામિનારાયણ બેઠા હોય ત્યારે શું કરતા ઇન્દ્રિયન દેવતા? અરે સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા, માઇક થી રહિત થયા એટલે ગુણ થી પર આવી ગયા, પ્રકૃતિ પુરુષ નું કાર્ય ગયું. પછી જ મહારાજના સ્વરૂપનો આનંદ આવે. આપણે આ બધું ભેગું લઈને ધ્યાન કરીએ છીએ એટલે થતું જ નથી. ન હોય તો ઉછળી લઈ આવીએ છીએ. અડધો કલાક બેસો, 5 કલાક બેસો, જિંદગી આખી બેસો, એમ સ્વામિનારાયણ દેખાય નહીં. નાનકડો ઓલો પ્લગ છે, એમાં 1000નો ગોળો ભરે તો ફ્યુઝ થઈ જાય, બધી લાઈટ બાકીની બંધ થઈ જાય. માઇક ઉપાધિ સહિત સ્વામિનારાયણ નું ધ્યાન કરીએ ક્યાં જ થાય. તો શું કરવું? માઇક ઉપાધિ છે, આ પંચદેશી માઇક જ છે. તો મહારાજને પ્રાર્થના થાય કે મહારાજ ગમે તેમ કરીને તમારો સંગ આપો, સત્પુરુષનો સમાગમ કરાવો, જેમાંથી દયાશક્તિ છૂટે. દયાશક્તિ છૂટે પછી જ મહારાજનું પ્રાગટ્ય છે. જે દિવસે છૂટી તે દિવસે 1837 ચૈત્ર સુદ નોમ. એને કઈ આવું જો સત્ય સંકલ્પ છે. એક જણા માટે આવી ગાંડા કામ કરી ગયા અને દોડડાયા રહી ગયા, પંડિતો રહી ગયા. એને પ્રશ્ન થાય, કચ્છમાં એક ડોસી હતા, એનો દીકરો ગાંડા જેવો. તો મહારાજ લઈ જાવ. મહારાજ કે આને ક્યાં? કે મહારાજ ખાંચો છે ઘોડા બોડા તમારે, કે લઈ જાવ ભાઈ સાહેબ, ત્યાં ગમે તેમ બોલ્યા કરે છે, અપવાસ પડે એવું બોલે છે, તમે લઈ જાઓ. મહારાજ ભલે આવતો. મહારાજ કેરે તળાવ જતા હતા તો મહારાજ ખ્યાલ અમારે ભેગો હાયલો આવે અને મહારાજ બેઠો મહારાજ તમે ભગવાન છો? માએ કીધું હોય ને સાંભળ્યું હોય કે મારાથી નારે ના કાંઈ ભગવાન નથી, ભગવાન હાલ્યા તારે આમ છે આમ છે. ઝાડ આવ્યું તો મહારાજ પોરો ખાવા બેઠા અને મારે તો જા બીજું શું કામ છો કે પાણી પાયા ઘોડીને. પાણી પાવા ઘોડી ગયો, પણ હવે ગાંડા બીજી અક્કલ નહીં કે કાંઠે પાઈ દીધી, ઘોડીને અંદર લઈ ગયો, બે ડૂબવા માંડ્યા પાણીમાં. મારા તો અંતર્યામી છે, ઘોડાના હૃદયમાં ઈ જ છે અને આના હૃદયમાં ઈ જ હતા. એટલે મારે આ કે બેઠા ત્યાં હાથ લાંબો કરીને બેને કાઢીને કિનારે મૂકી દીધા. અને આવ્યો મારો ઘોડાની સરક આમ ફેરવતો ફેરવતો. મેં જોયું કે ભગવાન છો, નહીં તો બીજું કોણ કરી શકે? બોલો છો કે નહીં ભગવાન? એ તો હમણાં આવું છું મારા દર્શન છે. હવે આવા ગાંડા કામ કરી ગયા, ચતુર પંડિતો રહી ગયા. મહાપ્રભુ દેવાધિદેવ સ્વામિનારાયણ કેવા વાળાને કઈ નથી. ઓલો ગાંડો વાળો સરક મારે મહારાજ કે આનો બેવડાવ થઈ ગયા. હા મહિનો ફેરવા. બોલો છો કે નહીં? કારણ કે મેં જોયું ઠેઠ આગેથી હાથ લાંબો, આટલો માણસનો હાથ લાંબો થાય. ગાંડો હતો પણ આ અક્કલ હતી, છે ને આવી અક્કલ નથી. થોડું ગાંડ પણ મહારાજ દે ને આવું તો કામનું, કે ઓળખી જવાય એને. ચતુર થઈ ગયા છે બધા, ચતુરાઈ નડે છે, જી નડે છે. આ ગાંડા કામ કરી ગયા. મહારાજને કેવું પણ ભળે ને, પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારી છે ને, સર્વશક્તિમાન છે. ઓલો એક ચડાવી દે ફરાક લઈ ને મહારાજને હતું કે આને કઈ ખબર નહીં, આ મારતે જ આવો કે ઉમર છું ભગવાન છું. કેમ? મારી 14મું રતન છે. હા પડી કે નહીં? ક્યારનું પૂછું છું ભગવાન છો કે નહીં? મારી માં કે છો તમે ના પાડો? ક્યાં વાત છે. સ્વામિનારાયણે ગાંડાઓને ડાયા કરી નાખ્યા. આ તો દોડડા પણ છે ને, એ કરતા નથી, પૂછતા નથી. વિશ્વાસુ ને આસપાસ જ્ઞાનીથી ગાવ 20 અને ભક્તોને માથે શીશ. અહીં છે ભગવાન. હાથ રાખી દીધો. નોલા ચતુર પૂછતા છે કઠોપનિષદમાં જે કીધું ડાયો થામારે કઠોપનિષદ બુક નમે આ 212 કીધા છે, ઓછા છે શિક્ષાપત્રીના. કઠોપનિષદમાં ક્યાં ખોસસ? યાજ્ઞવલ્ક્યની વાંચી છે વિદુર નીતિ. હવે આ વિદુર જ છો તું, જે અમારે માન ઉભો તો વિદુર જો. આ બધા કરતા ગાંડા કામ કરી ગયા. સ્વામિનારાયણ સંપ્રદાય મોટું ઓલો બ્રાહ્મણ કયો ઓલો પણ બહુ હતું દવે બધા આવા જો ગાંડા પ્રાગજી, એ કામ કરી ગયો મારો.
4 ચોપડી ભણેલો સારસ્વત મોટી કથા કરે. મૂળજી બ્રહ્મચારી ક્યાંય જ્ઞાનની વેદાંતની વાત રહીને મહારાજ બે જ છે જોડ, મૂળાનંદ ને સહેજાનંદ. આ ચતુરો રહી ગયા. અરે હાલો તમે ઉતરી ના જાઓ, તમને કઈ ગાંડો કરવાનો નથી, છો જ. હે ને સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. નામ નાથ્યો હતું, નાથું, છોકરાનું નામ નાથું હતું. બનેલી વાત છે. પછી મહારાજ એની પાછા ગયા ત્યારે માણી કીધું આ તારો નાતો હતો કે અમને પરાણે ભગવાન કેવડાવ્યા કે મહારાજ હું તો કીધું કે છે જરા એવો એક રવો હતો ગઢડામાં, મહારાજને ખભે હાથ રાખીને હાલે. બોલો આ બધા સંતો જેની ચરણ રજ લઈને આગા હાલે, મર્યાદા રાખે એને આમ મહારાજ આમ ખભે હાથ રાખીને. મહારાજે બ્રહ્માનંદ શું સમજતો હશે પોતાની જાતને? જ્યાં ત્યાં પંક્તિ વાળે છે, કહત બ્રહ્માનંદ, કહત બ્રહ્માનંદ, કહત બ્રહ્માનંદ. મહારાજ કે એમ કે ન કહેવાય, મોટા સંત છે. કઈ રાખ્યું તું મહારાજ, એને કોઈ કઈ કહેવાનું નહીં. આ એનું ભગવાન મોટા દેવતાઓ જેના પાસે જઈ નથી શકતા, એ એક સામાન્ય જીવને મસ્તકથી ઠીક નથી, એને આ મહારાજનું ઐશ્વર્ય છે. ટોલરેન્સ, સહન શક્તિની તો હદ છે ને કોઈ. મુક્તાનંદ સ્વામી જેવા જેને દંડવત કરતા ઓલો ખભે હાથ રાખીને હાલતો. ચાલો ગમે તેમ બેફામ બોલતો મારો, કોઈને કઈ કહેવાય મહારાજ ના પાડે. નાનું કૂતરું મહારાજના ગોલિયા ઉપર ચડી જાય, બગાડી નાખે, મહારાજ કઈ કૂતરાને કઈ કરતા નથી, જીવ છે. પછી એક દી ઓલો સૂતો તો જોગ્યો નાજો મેળવું હોય ને જબરદસ્તી મારીને પાછો સુઈ ગયો. કૂતરું એવું ભાગ્યું મારાથી, કેને માર્યું એને? પછી મારા તો ખીજાઈ ગયા, તમને ના પાડી જ મારવાની એટલે છે. પછી મુક્તાન સાહેબ મહારાજ શું કરે છે, રોજ તમારા લુગડા ઓછાળ બોછાળ બગાડી નાખ્યું. આ લોકો ધોઈ ધોઈને થાકી ગયા, એ હાડું રોજ ચડી જાય, કૂતરું એને ત્યાં ચડી જાય, બતાડો. અને આ બોલે નહીં. અરે મહારાજે સહન કર્યું છે એવું કોઈ કરે? આપણે ઓલું યાદ રહી ગયું, ઉગાડે પગે વન વિચરણ કર્યું. અરે આ પછી તમારા હારે રિયા એ સહન જ કર્યું છે. બધા કાંઠા માળા મૂછવા અમે એવું શું કર્યું છે તે હેઠું જોઈ આવાની હારે રિયા આ સહન જ કર્યા ને કાઠીઓ ને. કોઈ સુધરે એવા હતા? ભાલો વાગી ગયો, બાપુ તમારો ભાલો વાગ્યો, તી અંધો છે, તું અંધો છો, ગધના જોઈને હાલ, તું જોઈને હાલ. આમાં હવે આવા ગધના બોલવા વાળા એના હારે સ્વામિનારાયણ સહન જ કર્યું છે ને 49 વર્ષ બિચારા હેરાન થઈ ગયા. એ બાકી હોય તું બેઠા છે તો અહીંથી હજી હેરાન જ કરીએ છીએ. આવી જાજો મહારાજ, સાંજની ટ્રેનમાં જવાનું રિઝર્વેશન નથી મળ્યું. હું ક્યાં અક્ષરધામમાં તખ્ત ઉપર બેઠા છું, રિઝર્વેશન નથી મળ્યું મહારાજ. સારામાં સારી ઉપલી ત્રીજી સીટ ને મિડલની. એ મહેનત કરતો અક્કલ હોય તેમ કે ને મહારાજ એસી ફર્સ્ટ ક્લાસ ની અંદર બે સ્થિતિ તો થાય. આ તો આડો ગાંડો પોતે મહારાજ ને થડમાં ઉભા રાખી દે. 2 સીટ રાખી લેજો મહારાજ. બેઠા છે અક્ષરધામના તખ્તમાં, આને કઈ ભાન છે? પ્રાર્થના કરતો હજી નથી છોડતા. ઓલા વ્યા ગયા 200 વર્ષ ગયા, હજી નથી છોડતા. આ ભક્તો જે દુઃખ દીધા છે સ્વામિનારાયણ એવા કોઈ નથી દીધા. ને આપણે પાછા અહીં રહ્યા જન્મ્યા કૌશળ 5 વાગે એટલે બોલાવી દેશ વેશ બટુનો લઈ તીર્થમાં આવી રામ આનંદ મળે. આ તો ધર્મ ચાલે. અરે પણ ઉભા તો રહ્યો, એને અત્યારે નહીં આવવું હોય. તમે જયારે કથા કરો ત્યારે એથી ભલે સારું છે ને કષ્ટ નથી પડતું, પણ આપણે વિચારવું જોઈએ. મહારાજને આવવા જવામાં કષ્ટ નથી પડતું, તો આપણે તો વિચારવું જોઈએ. જનતામાં ન મળે તો મહારાજ ગુજરાતમાં પણ છેલ્લે જવું છે. 3 ટ્રેન ઉપર બેઠો હોય, જનતાથી જાય, પછી સૌરાષ્ટ્ર મેલમાં જાય, છેવટે ગુજરાતમાં તો કાંઈક નું કાંઈક કરીને આવે ને. ભગવાન છે આવું બ્રહ્માંડ રચે છે ને જગ્યા રોકતા ના આવડે. આ ભગત થઈ ગયા
સમજ્યા જ નથી સ્વામિનારાયણ શું છે એને કહેવાય કઈ? રાજીપા સિવાય ભગવાન થી કઈ મગાય નહીં. એ રાજીપો છે એમાં બધું આવી જાય. એક ભક્ત હતો એ જંગલદાસ સ્વામી પાસે ધડ જઈને પગે લાગ્યો, સ્વામી રાજી રહ્યો છે. સ્વામીને હાથ લઈને માથે મૂકી દીધા. જંગલદાસ સ્વામી બીજા દુબળા હતા. ભાઈ તું બળુકો છો, હાથ શું મને આખર માથે મૂકી દે, પણ રાજીપો સેના ઉપર કરું? તું શું કરસ તેવું રાજીપો કથા કરસ? આવ્યો ધડ દંડવત કરી રાજી દેજો સ્વામી. કચ્છી બધા આવા આવા અલડ આ કચ્છમાં બન્યું છે. આખું સ્વામીને મૂકી દે માથે. તું કઈક કર તો રાજી થાવ ને, ભગવાન વિશે કર. કઈ એમને એમ રાજી શેનું થઈ જાય? ઓળખા જ નથી. અરે ને સર્વે માયક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. કોઈ જાતનો માયાનું ગુણ ન રહ્યું એટલે આત્મસત્તા છે. સત્તા માત્ર, સોર્સ નહીં. સોર્સ ઇટસેલ્ફ. આપણે બધા ભક્તિ કરીએ તો પૂર્ણ થાય, સોર્સ થયો. પણ આ તો એ સોર્સ ઇટસેલ્ફ, સત્તા માત્ર. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને કે ઓલી વાત ઉપર લીટો લાગી ગયો. આમ તો પાછું કીધું છે શ્વેતદીપ વૈકુંઠ બદ્રિકાશ્રમ કરતા સૌથી પર આ ધામ છે અક્ષરધામ. મહારાજ બેઠો અહીં અક્ષરધામ નું મધ્ય ગઈકાલે જ વચનામૃતમાં આવ્યું. વાંચ બે લાઈન હડાહડ વાંચોમાં સમજી જાવ. શું કામ? તમને પ્રશ્ન થવા જો ને કે આમ કેમ કીધું. આ જોગમાં જો ન મળ્યું તો અહીં કરીશ તો શું કરશે? ચિઠ્ઠી લખી દેશે નંદનારાયણ દેવ ઉપર કે આ હરિભક્તો મારા છે પણ અજડ છે. હે, એ બધું એનું જ છે. બદ્રિકાશ્રમ કેનું છે? શ્વેતદીપ કેનું છે? વૈકુંઠ કેનું છે? વાંચ. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. તથા શ્વેતદ્વીપમાં જઈને નિરંમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું. ભગવાન અહીં બેઠા છે, મહારાજ પોતે બોલે છે એટલે અક્ષરધામ થઈ ગયું. અમારી મૂર્તિ અક્ષરધામ નું મધ્ય. શું કરે? સંગદી આવવાનો. બદ્રિકાશ્રમ એટલે નિષ્કુળાનંદ સ્વામી જેવાને હારે રાખી ભેગું બદ્રિકાશ્રમ નો બાપ આવી જાય. કારણ કે ત્યાગ વૈરાગ સિવાય કઈ વાત ન હોય ત્યાં. મહારાજ ની વાત થયા કરતી. ગુણાતીતાનંદ સ્વામી આ કે 24 કલાક અખાડો ચાલુ જ હોય. નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી કે કૃપાનંદ સ્વામી આ વૈકુંઠ કઈ અહીંયા મોકલે ચિઠ્ઠી દઈને આવવાનો સંગ કરાવી દે. કાઠીને થોડોક કરાવ્યો તો આકરો પડ્યો. નિષ્કાળ સ્વામી સમાગમ કરો કે મહારાજ એનો જૂનો સ્વભાવ ભૂલ્યો નથી, હજી રંધો માર્યા જ કરે છે. કાઠીઓને ગમે લીલા ચરિત્ર કહો, માખણ ખાધા ને ગોળ ખાધી ને ઘી ખાધા ને એવી વાતો ગમે કાઠીઓ. નિષ્કાળ સ્વામી પાસે એવી વાત હોય, ખાવું બંધ કરાવી દે એવી વાત હોય. જમના દૂતો ઝડપ મારીને ધરાર મારશે ધક્કા. હજી ચેતતું હક્કા ત્યાં નહીં કાશી નહીં મક્કા. કાશી નથી મક્કા નથી. ઓલા જમ છે મારશે ચેતી જા આવું બોલતા હોય ને કાઠી તો ગભરાઈ જાય કે આ તો ઘણું કર્યું છે, ભરાવી નાખશે. આ તો એ જ વાત કરે છે. સમાગમ મૂકી દીધું, બદ્રિકાશ્રમ નથી જવું. એટલે નિષ્કુળાનંદ સ્વામી પાસે મહારાજ અહીં જવાય એવું નથી લાગતું. હજી એનો સ્વભાવ ઓલો સુથારનો સ્વભાવ નથી ભૂલ્યો કે રંધો માર્યા કરે છે. મોકલતા મારે જાઓ એના પાસે રહ્યો. સ્વભાવ ક્યાંથી ચેન્જ થાય? અત્યારે ક્યાં નિષ્કુળાનંદ છે? ક્યાંય
નિષ્કુળાનંદ નિજ કુળ તજી, જેનું થયું અવિનાશી કુળ જો. દેહુ આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. સદગુરુ મળ્યા અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ. આગે તપસી તપસ્યા કરતા રહી ગઈ કંચિત આશા. થોડીક આશા રહી ગઈ. દાખલો તો ભરતજીનો દીધો હતો. ઓલું ખાલી મરગલાના બચ્ચામાં એ જ થઈ ગયું હતું. એ કારણે નરતંદરીઓ છોડ દિયા સદા, મેં હું આદિ અનાદિ આતો. આવું બોલવા વાળાને હારે રાખીએ તો ભૂલી જવાય બધું. ગોંધા સાહેબ પંક્તોમાં ફરતા ત્યારે જોતા જાય કે આને કેટલા લાડુ લીધા, કેટલી રોટલી લીધી, કેટલું શાક લીધું. અને શિષ્યોમાં કારણ કે આહાર ઉપર જો કાબુ ન હોય તો પછી કોઈ ઇન્દ્રિય કાબુમાં ન રહે. કાંઈ ન રહે પછી એમાં મગજમાં ક્યાંથી સ્વામિનારાયણ આવે? આપણે નથી ખાતા ઓલો પોરબંદર નું ઘી મળે, પછી ડબ્બા આવી જતા હોય, પછી એમાં ક્યાં વસ રાખે? બહારનું નથી ખાતા, તમારે જરૂર છે બહાર આવું મળે નહીં. બહારનું નથી ખાતા, હમણાં ચાલુ થશે. આવશે ખરી? આવશે આવશે. સહન નથી થતી. 5:30 થાય જે સુગંધ આવે છે સહન નથી. અહીં બળતરા થાય લાડુ શેકાવાની. શું કરીએ? બહારનું કોઈ દિવસ ક્યાંથી લ્યો ભાઈ? 250 કિલો વાળું ઘી તમે ખાઓ છો બહારમાં તો 300 વાળું માંડ મિશ્રિત હોય છે. 134 તો થઈ ગયું. કેવું લો હારેલું. અરે પણ ભગવાન વિના બીજી કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. સાવધાન. કોશિશ કરે છે મહારાજ. ગાફલતાઈ કરશો તો નહીં હાલે. ત્યાં જઈને પસ્તાવો થશે. અક્ષરધામના દરવાજેથી પાછા વળવું પડે. બી પ્રિપેર્ડ. સાવધાન. અરે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના અવતારમાં પધાર્યા. પછી તે જ દિવસમાં સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે અને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે જે રાજસ કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે. બધાએ જો આ મનુષ્ય લોક મળ્યો છે, રાજસ કર્મ, તો બધા મનુષ્ય સરખા કેમ નથી? તો ત્યાં સુધી તો એને આપ્યું ભાઈ તમે રાજસી જે કઈ ભગવાને ભજ્યા છે તો રાજસી કર્મ મારો. સત્વ રજસ અને તમસ તો રજસમાં લઈને કર્યા છે એટલે તમને મનુષ્ય દેહ આપી દીધો. પણ પછી પાછું ઓલું બધું જે આગળ કીધું દેશકાળ ક્રિયા સંઘ, એ બધું કામ લાગે. ઉપદેશ મંત્ર દ્રષ્ટા. એટલે મહારાજ કહે છે આમ છે 3 ગુણ છે માયાના, અને 3 ગુણમાં સત્વ રજસ અને તમસ છે. આમાંથી આમ થાય, આમાંથી આમ થાય, રાજસીમાં મનુષ્ય દેહ મળે, એમાં અધોગતિ થઈ જાય. તો મનુષ્યમાં જ અધોગતિ થાય. સદામ હુસેન અવડો મોટો છે પણ બહાર નથી નીકળી શકતો. લાદાન કે દાઉદ ઇબ્રાહિમ પૈસો ખૂબ છે પણ ખબર નથી ક્યાં રહીએ છે, બહાર દેખાતું જ નથી, મરી જાય. બહાર આવે છે ઓલો લાદન છે આખું અમેરિકાથી આખું કેટલાય કરોડો રૂપિયાના ઇનામ આવ્યા છે. ખબર પડે કાંઈ છે તરત ઉડાડી દે. હા, તો આ કેમ થયું એનો ઉત્તર દેશે. બહુ સરસ આ ક્વેશ્ચન તો થાય બધા. નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં ભરતખંડની અંદર
મનુષ્યને શાંતિ થાય એટલા માટે તપ કરે છે. ના, એ શાંતિ કોઈ જ નથી, કાંઈ એના તપ ખોટા. એ તો છે નહીં, એ બિચારા નિસ્વાર્થ ભાવે તપ કરે છે. આમ આખું શાસ્ત્રમાં ક્યારનું હો, આપણે પધરાવ્યા પહેલા ને નરનાળ ઉપર આ છાપ ખરી. આપણે તો મહારાજે પધરાવ્યા કે આ લોકના છે એટલે લાગી દો એને. 1 થી 2 ભલા એટલે 2 ને પધરાવી જાય, નર ને નારાયણ. આ પાછા સ્વામિનારાયણ પધરાવ્યા, જો તો ખરા. ઈષ્ટદેવ, અરે ઉભો રે તને શું ખબર પડે સ્વામિનારાયણ શું છે. તો શાસ્ત્રમાં એ પેલા 1000 વર્ષ પહેલા લખેલું છે કે બદ્રિકાશ્રમમાં તપ શું કામ કરે છે. જો ભગવાન છે તો તપ શું કામ, કે આ લોકના એટલે રાજસી કર્મ કરીને આવેલા મનુષ્ય લોકમાં, એમાં ખાસ કરીને ભરતખંડના, કારણ કે ઓલા તો ઓળખતા નથી. નરનારાયણ ક્યાં કે ક્યાં ને લાદન ને પૂછો છે નરનારાયણ કયો, તો ગર્ભસ્થાનમાં મુસલમાન ને પૂછે નરનારાયણ કે કોણ આવ્યો. આ તો આ ઓળખે છે એટલે કે ભાઈ તમારા સુખ માટે થઈને તપ કરે છે. ના, કોઈ જવડો માયનો જણો નથી કે સુખી છો એમ કહેવા વાળો છો. સુખી છો સંપૂર્ણ તો ઓલા તપ ખોટું ને. કોઈ નહીં, એક તો બતાડે યસ સાહેબ હેપી, કોઈ ન કે છે જ નહીં એટલે કે ને ખોટું બોલે અહીં તો પકડાઈ જાય. તો હમણાં 2-4 બતાડી દે કે ભાઈ આનું શું છે કે એટલું તો દુઃખ છે, તો નરનારાયણ તપ એટલું ખોટું. આ બધા સ્વામિનારાયણ બાના આપ્યા છે, બધા દેવ પધરાવીને બનાવી ગયા છે બધાને. કે જાણતા હતા કે સીધું મારું સ્વરૂપ પધરાવીશ તો આ ઈ રહેવા નહીં દે. એટલે જે રુચિ કરો તો એ કરવા ગયા, ભલે કરો. અરે રાજસ કર્મે કરીને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વ મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. તો એનો ઉત્તર એમ છે, જે એક રજોગુણ છે એના દેશ કાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. બહુ શું આપણે રજોગુણી થઈ જાય. ચાલો હું રજોગુણી છું તો શોખ જોઈ શોખીન શું કરી શકીએ આપણે. બહુ 200-500 નું વેપાર કરી નાખ્યો, ખર્ચી નાખ્યો. આજ જોઈએ ચાલો. તો કોક પાસે કરોડો રૂપિયા આવે એટલે 2-3 લાખ નજર મને આવે. એની વ્યવસ્થા છે એના પાસે. હું રજોગુણ ક્યાં સુધી રાખી શકું, હોય ત્યાં સુધી રાખી શકાય રજોગુણ. બાકી નીટ પછી 7 લિમિટેડ, 25 લિમિટેડ, 20 લિમિટેડ. અત્યારે રજોગુણ આપણે એર કન્ડિશન કાર બધું હતું, રજોગુણ વધારવા ક્યાંથી? એમાં કઈ ભગવાન નો દોષ દેવાય? નરનારાયણ તપ ઉપર કહેવાય કે ભાઈ તમે આવું કેમ તપ કરો, મારા માટે થોડું વધારે કરો. ભેદ કીધા મહારાજે. રજોગુણ ના કેટલાય ભેદ, ઈ જ સત્વ ના ઘણા ભેદ છે. શુદ્ધ સત્વ, મોટી શુદ્ધ સત્વ, સત્વ એટલે શુદ્ધતા, પણ એમાંય છે શુદ્ધ સત્વ ગુણમાં રહીને ભગવાનની. હવે આ તો ગજબ છે ને, મોટે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટ. અને શ્રીજી મહારાજ બોલ્યા છે શુદ્ધ સત્વ ગુણમાં રહીને તમારે મારી સેવા કરવી. તો સત્વ ગુણમાં કઈ મલિન છે કે હા સેજ પણ મિશ્રિત થાય રજતમ તો મલિન થઈ જાય. આ તો બધી શબ્દ છળ છે, એમાં કઈ જ્ઞાન નથી સ્વરૂપનું. આ શબ્દ તો શીખીએ, આ શીખ્યા તો વાપરવા મંડી જાય. હવે આ કઈ ઓલા ભાઈ કયો ભાઈ રાજુ ઠક્કર કોણ, રામભાઈ તો કેવો સારો ભક્ત છે, કેટલી જગ્યાએ દાન કર્યા છે, કેટલી જગ્યાએ મહારાજના આંખમાંથી આંસુ પડી જાય સ્વામી મૂર્તિ સામું જોઈ. હજી મગજમાંથી ઓલું નથી ગયું કે આ બધું બરોબર. બદ્રિકાશ્રમમાં શ્રાપ ક્યારે થયો હતો એમાં જાણવા બધું થયો નથી, પણ હવે એને હજી શ્રાપ તારીખ ગોતવી ક્યારે થયો હતો. આ બધું હવે આ બધા ગુણમાં આવી જાય ત્યારે ક્યારેક તીવ્ર રજતમના ભાવ મેળવ્યા હોય ત્યારે આ સાંભળી લીધું હોય જડ થઈ જાય. સત્વ ગુણ વર્તો જ ન હોય, કથામાં બેઠો હોય મારા લઈને કાંઈ વળે નહીં. જરાય અંદર ક્રોધ ભર્યો હોય ને 3:30 થી 5:30 જોય કથા
જે વેટાળે ઉકળાટ થઈ ગયો હોય ઘરમાં, એ આવવું પડે. પૂર્ણાવતી દિવસ છે, વેવાઈએ બેસાડી હોય, હવે એને શું એ કથા અસર કરતી હતી? બોલા કરે. પરીક્ષિત બોલ્યા, હે ગુરુ. સુખદેવજી કહે, હે રાજન, આમ કરીને આયલું આવે. એ ઓમાં જ આયલું કયું બધું? એ કઈ કથા કઈ અહીં કાળજા ચીરી નાખે ને કથા કહેવાય? એ થતી જ નથી. શું કામ? એમાં એ ભેદ છે, રજોગુણ ની અંદર એ આંખ છે. માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી. એ તો જેવા દેશ, કાળ, સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત, સંત અને ભગવાનના અવતાર તે પૂરાજી થાય એવું કંઈક કર્મ થઈ જાય. આફત થઈ જાય. ગમે તેવો સારો હોય ને, કોઈ મોટા પુરુષનો દ્રોહ કરી નાખ્યો તો આફત ના પડી જાય. એ કઈ શ્રાપ ન દે. એમાં રહેવું ભગવાનનું સ્વરૂપ જન્મ લે કે આ બધા કાંઠે આવીને નાય નહીં આવતો. ગંગાથી પાછા વળે. થોડો ભાગો કરી આવ્યો ને જાત્રા 4 ધામની, આવી રીતે કોકના પૈસા બેસી ગયા હોય. કીધી જાય બાપા ઓલી 4 ધામની 5 ધામની યાત્રા કીધી જાય કે માંડી વાળું હજુ 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 હે જેવું હોય એવું મફત લઈ જાય છે. ભલે જો એટલું મફત નહીં. તમે લઈ જાઓ કોઈ ટ્રેન ભાડું કઈ તો આપણા કરતા તો સારો. ટ્રેન ભાડું તો દે છે. એક તો તમારું ટ્રેન ભાડું દે, પછી કે કાંઈ મફત નહીં, સાવ મફત જોઈ છે. સાવ મફત ખવડાવે. શિક્ષાપત્ર ને લોપન કરે. મારે જે લખ્યું હતું યાત્રાએ જવું ત્યારે પાર્કોને ખાવું નહીં, એટલે બિચારો દયા કરીને તમને કહે છે સૌ સૌનું ખાઈ લેજો, ભાડું હું દઈશ. એ મારે લખ્યું નથી શિક્ષાપત્રીમાં. કે છે સાવ મફત ક્યાં છે? ભાડું આપણું છે, ભાડું તમારું છે, એમનું કઈ નથી. એ ક્યાં જવાના જ છે? વાત છે. આ તો સાવ તફામાં હોય તો જ જાય. એમ કે થોડા જવાના છે. એ ન જાય સારું છે. બદ્રિક આશ્રમ ગયા, બદ્રિક કેદારી, જવાહરલાલ મરી ગયા. એ કેતા હતા 1000 રૂપિયા નોટ ખોટી થઈ. બોલો, બદ્રીનારાયણ શું દર્શન કર્યા યાદ નથી. એક જવાહરલાલ મર્યો યાદ છે ને 1000 ની નોટ નીકળી ગઈ. આ 2 ચીજ યાદ રહી છે. આ બધી યાદ જેવું તો હમણાં જાતા નહીં. ઓલા અટલ બિહારી ની તબિયત નરમ ગરમ રહે છે, આ ક્યાંક નીકળી ન જાય. ઓલા ના પાડી દેજો તમે કે રમેશભાઈ આની ના પાડી છે, બાકી એને ન લઈ જવાય તો કઈ નહીં, કે આને લઈ જવાય નહીં. કારણ કે હમણાં એ ઉંમરના ઘણા છે. હે બંધ થઈ ગયું? ગાડી બંધ રાખી લઈ જવાનું. અરે હાલ બતાવો જલ્દી. કેટલું છે? તો ઘણું છે. સયાદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. હે નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો, નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો. આવે અમીરસ પાતું રે, આવે અમીરસ પાતું રે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. સયાન સ્વામી મહારાજ.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિષ્ણુધરમ ભક્તિધરમ. શ્રી સહજાન સ્વામી મહારાજની જય. તારીખ 29/8/99 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. મોટા ધામ રચાર્યા ગઢપુરે ભેજે શ્રાદી કરી શ્રી સહજાન સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરે કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો નારાયણ. શ્રી સ્વામિનારાયણ. આપણે અહીં જ રાખવાનું. ત્યાં રાખશું ને ટેકો. એ કઈ પાછળ નથી, ચરણારીમાં બેઠા છે. મને એવું છે કે અહીં ટેક પાછળ નથી આવતો વાંચો. એવી આપણે મને એવી ગેમ નથી કે મહારાજને વાંચો ન દેવાય. અરે ખોળામાં બેસાય, વાંચો શું ન દેવાય. હા, પણ ત્યારે એમ હતું કે કોઈક બોલ્યો હશે કે ભાઈ અહીં ભરત પીઠ નથી, કાંઈ નહીં. હવે એ મને કોઈ કે પીઠ ન બતાવે, કોઈ ખોળામાં બેઠું પીઠ નથી. કઈ થોડી ગમતું, કોઈ પંથી લઈ જશે આપણે. એ તો કોઈને ગમે નહીં, ભગવાનની વાતો કેને ગમે. સહજાન સ્વામી મહારાજની જય. હરે શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. પછી તે જ દિવસ સાયકાળે વળી સભા કરીને વિરાજમાન થયા પછી આરતી થઈ રહી. ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે, સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે. મધ્યલોક, મૃત્યુલોક, દેવલોક, મધ્યલોક અને પાતાળલોક એમ અનુમાન છે. પણ બધું અહીંયા જ છે. દેવલોક આમ નથી જોવાનું. રાજસ કર્મ કરે તો રાજસી કર્મ કરીને આ થાય છે મધ્યલોકની પ્રાપ્તિ. તો જેટલા મધ્યલોકમાં છે બધા રાજસી કર્મ કરીને આવ્યા છે. આપણે બધા રાજસી કર્મ કર્યા છે ને, સરખા તો છે નહીં. આ લોકમાં આવ્યા છે, મધ્યલોકમાં બધા રાજસી આવે છે. રાજસીના તો બધાના કર્મો સરખા હોય, તો બધાના કર્મો સરખા હોય, બધાને પ્રાપ્તિ સરખી હોય, સંતોષે સરખો હોય, દુઃખે સરખું હોય. એ તો છે ને. તો મહારાજ કે દેશ કાળ ક્રિયા સંઘ એને અનુસારે કરી. એટલે રાજસી કર્મ કર્યા હોય, અહીં આવ્યા હોય તોય સંઘ સારો કરવો, સારો દેશ સેવો, સત્પુરુષનો સમાગમ કરવો તો થાય. આપણે સત્પુરુષનો સમાગમ માનતા નથી. કાળ બધે સરખો, આપણે જ્યાં ફાવે એ કાળ સારો. દાસભાઈ, આપણે જ્યાં ફાવે એ કાળ સારો. ને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે છે રાજસ કર્મે કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. તો એનો ઉત્તર એમ છે કે એક રજોગુણ છે તેના દેશ કાળાદિકને યોગ્ય કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. સત્વગુણમાં એટલા ન થાય ભેદ. રજોગુણ મિશ્રિત છે. સત્વગુણમાં તો બધા સરખા જ ક્યાં હોય. તમોગુણમાં બધા સરખા જ હોય. આ છે જ્યાં રજોગુણ છે ત્યાં જ બધું મિશ્રિત છે. સારું ખરાબ, સારું ખરાબ. લગભગ બધા રજોગુણ માંથી તમોગુણ તરફ જ જાય છે. આપણે નરક એટલે નીચે, પાતાળ અંદર સરફ જગ્યાનો. અરે પણ એને તો અહીંયા ગમે, એને ઉખર ખુલ્લામાં ન ગમે, એને નીચે એમાં જ ગમે. કોણ ખાવા દેતું હશે, પણ એનો ખોરાક એવો હોય ત્યાં દાળ ભાત રોટલી શાકની જરૂર ન પડે. સૂકું ભટ્ટ લાકડું હોય, એમાં ઘણ પડ્યા હોય, અવડાવડા હાવ જોઈએ.
શું ખાવાનું હોય લાકડામાં પણ એને એમાંથી જ ખોરાક મળી જાય. માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી. એ તો જેવા દેશ કાળ સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે. રાજમાં એ જ થાય. શું ભોગવે યમપુરીના જેવું દુઃખ? ટુકડા જ કરતો. આને આ દેહ હજી કઈ દેહ મૂકીને પછી કઈ નથી. દેહ મૂકીને પછી દુઃખ નથી. બધું આને આ દેહ છે તો સુખ પણ આને આ દેહ છે. અક્ષરધામની પ્રાપ્તિ આને આ દેહ છે. અધોગતિ આને આ દેહ છે. તો આપણે એવા બધા ટેવાઈ ગયા છે કે અધોગતિ હોય ત્યારે કઈ ખબર ન પડે, સુખ આવે ત્યારે ખબર ન પડે. ધેટ ઇઝ ધ બેઝિક ફોર્મ ઓફ રજોગુણ. માયાનો રજોગુણ છે એ સૌથી મજબૂત છે. ભલભલાને રજોગુણ નડે છે. ભગવાનનું ધ્યાન કરવામાં જો આડું આવતું હોય તો રજોગુણ. તમોગુણ વાળો તો કરે જ નહીં. સતોગુણ વાળો તો એમાં હોય જ. રજોગુણ વાળો ધ્યાન કરે અને એમાં જે આડું આવે છે એ શું છે? શાસ્ત્ર કહી દે સારા કામમાં 100 વિકલ્પ. 100 ને હજારો. એટલી તીવ્ર ઈચ્છાઓ મોત છે. ડેઈલી મરીએ છે. રોજ સંકલ્પ નવા, આ કરવું છે, ન થાય એ મોત. રજોગુણ તો બહુ નિશ્ચિત છે. ત્યાં સુધી કે દેવતાઓને રજોગુણ નડે છે. ઇન્દ્ર તો હવે ઉપર પહોંચી ગયો ને ક્યાં મૃત્યુલોકમાં છે. પણ અહીંયા ચર્યો અહીંયા બેઠો બેઠો વિચાર કરે છે કે ભાઈ મારું ઇન્દ્રાસન જાય નહીં, બીજો કોઈ તપસ્વી નીકળશે તો મારું આ છોડવું પડશે. અને આ એકલું ઇન્દ્રાસન નહીં, ઇન્દ્રાણીએ છોડવી પડશે. આ મોત. સત્વગુણથી દેવલોકની પ્રાપ્તિ થાય છે, અક્ષરધામની નહીં. અક્ષરધામની પ્રાપ્તિ તો ત્રણેય ગુણથી પર છલાંગ મારવા વાળાનું કામ છે. ચાલવા વાળાનું ને કૂદકા મારવાનું કામ નથી. છલાંગ જોઈએ. હનુમાનજીએ મારેથી છલાંગ, એક છલાંગે લંકા પહોંચી ગયા. શું છે બતાડે છે? આ તો બધું લંકા એટલે સીતા એટલે સ્ત્રી કરે. લંકા એટલે એક સ્ત્રી. લંકા વોટ ઇઝ સીતા? સીતા એટલે ભક્તિ. રામ એટલે જ્ઞાન. લક્ષ્મણ એટલે વૈરાગ્ય. આ બધા ઉપર વાલ્મીકે લખ્યું હતું. ઇટ ઇઝ હ્યુમન નેચર ઉપર આખું રામાયણ છે. એને જે છલાંગ મારી, જેને અવિશ્વાસ હતો હનુમાનને કે હું કૂદી શકીશ કે નહીં હતું, એટલું બધું 400 માઇલ યોજન કે જે કાંઈ હોય એમાં એ વાપરી યોજન. આવડું છલાંગ કેમ મારીશ? કારણ કે એને હજી ભક્તિમાં શ્રદ્ધા નથી. પછી કહેવામાં આવ્યું કે તારામાં એ બળ છે. એ બળ શું છે? કે હવે તું તારી જાતમાં બળ નથી, તું તને નથી ઓળખતો, તો ઓળખવો ભૂલ અને કર. અને એક છલાંગે એ ભક્તિ પાસે પહોંચી ગયા. વોટ ઇઝ ભક્તિ? ભક્તિ હોય જ જ્ઞાન પાસે લઈ જાય. ત્યાં સુધી તો રામની આજ્ઞા લઈને ગયા હતા કે મારે શોધવાના છે. જ્યારે સીતા જડી ગયા ત્યારે જ રામના પાકા થયા. કો નહીં જાનત હે જગ મેં કભી સંકટ મોચન નામ. ત્યાં સુધી પોતાને સંકટ લાગતું હતું છલાંગ માર્યા પહેલા. પછી તો સંકટ મોચન પોતે થઈ ગયા. રજોગુણ ક્યાં ક્યાં નડે છે? દેવલોકમાં નડે છે. આપણે કહીએ રક્તમના ભાવ ના આવવા દેવા. હવે શું ભાવ? સમજ્યા કર્યા વગર ભાવ ના આવવા દેવા. ધીસ ધ બેઝિક થિંગ. આપણે બધાએ ધર્મને આમ ઉપરથી પડતો લઈ લીધો, પડે છે ને આપણે લઈ લઈશું. સમજ્યા કર્યા વગર ખિસ્સા મૂકી દે. તને કામ ન હોય કે ન કામ હોય લઈ લે, ચાલો. એમ નથી. રજતમના ભાવ ન થવા એ તો સત્વગુણને જેને પચાવતા આવડતું એને ના આવડે.
પોતા ઉપર કંઈક આવે તો દુઃખી થઈ જાય, ભગવાનમાં શ્રદ્ધા નહીં તો દુઃખી થઈ જાય. બાકી જે આને ઓળખી લીધા હોય એને તો પછી એવી કઈ ચિંતા જ નથી. તો કેવો સરસ જગત છે મારે બેઠો કોઈ છોકરો છે, કેવો વોટ ઇઝ હિઝ નેમ, છોકરો જેવી કેટલું સારો. હવે બિચારાને ઓલી મને કે તમે પ્રાર્થના કરો મારા છોકરાને કાંઈ થતું નથી. હું તો કાંઈ ન થાય, ભગવાન તારા ઉપર વધુ રાજી છે, હું ઓછા સાધન કરું, તમે બધા ક્યાંથી આવો છો? નરમ છે છોકરો, બીજા આવે છે કોક વાર બેસે છે. રજોગુણ કરાવે એમાં પણ એટલું બધું વિશ્લેષણ કર્યું છે બધા સબ્જેક્ટ ટુ ધ પોઈન્ટ. આ વાત આમ જ છે, એમાં કોઈ જાજી શંકા કરતા નહીં. આ વાત આમ જ છે. ઈ ડઝ નોટ ગો ટુ આ શાસ્ત્રમાં આમ કીધું છે ને આ શાસ્ત્રમાં આમ કીધું છે. નેવર. આમ છે બીકોઝ ઇટ ઇઝ ઓલ અરેન્જ બાય હિમ. એને કોઈને પૂછવાનું નથી હોતું તમારો શું અભિપ્રાય છે આ બાબતે. ખુમારી હશે જોતો ખરા. હવે એનાથી મોટી ઉંમરના બેઠા તો બધા કોઈ 60 ના, કોઈ 70 ના, કોઈ 80 ના. ભાઈ સ્વામી બધા કેવડા મોટા મોટા બેઠા હોય કે આ વાત આમ જ છે. કોઈ કહી શકતા? ભાઈ સ્વામી તો વચનની મૂર્તિ, કોઈનું માને નહીં. મુક્તાન સ્વામીનું ન માન્યું. મુક્તાન સ્વામી આ તો એને નૈવેદ્યમાં ધરાવ્યું છે અને ખીચડીમાં નાખ્યું છે. બાકી તો આપણે આખી ખીચડી મોટી કુંડીમાં નાખી દીધી. 80 જણાની ખીચડી છે તો ઓછી હોય. ખાઈ ગયો થોડુંક નૈવેદ્યમાં ઠાકોરજીની પ્રસાદી છે. મહારાજ કહેશે તો હું નહીં ખાઉં, ન ખાતું. કેટલું વચન પાળતા હશે મહારાજ, નાનું સૂનું વચન પાળવા વાળા. મહારાજ એટલું જ બોલ્યા કે શિરામાં અને ખીચડીમાં તફાવત સમજો છો ત્યાં સુધી વૈરાગ ક્યાં શીખાશે. ફાટ લાવો મહારાજ. આ કેવી પર્સનાલિટી હતી. અડધી ઉંમરનો પા ઉંમર એને ત્યારે મહારાજ હાર્ડલી 38-35 ના હતા. 75 વટાવી ગયા. ડોહાને નાથી લીધા હતા બધા, ભૂરી ભેગડા હતા. આપણા જેવા ભગત નતા. સગોડે હા મારા બાજી ઉપરથી કાંઈ નહીં, પોતાની મેળે એને બધું કરેલું હતું. વચનની મૂર્તિ જન્મ ધરીને પોતા માટે કાંઈ ન માંગ્યું એવો ઊભો થાય આખી સભામાંથી એક જ મહારાજે પૂરું કર્યા. ભાઈ સ્વામીએ જન્મ ધરીને પોતા માટે કાંઈ નથી માંગ્યું. રામદાસભાઈ ગામમાં ગયા, ભાઈ કહેતા, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય અને શ્રીજી મહારાજા રામાનંદ સ્વામીના શિષ્ય. ભલે ઉમરા સૌથી નાના પણ હતા તો ગુરુભાઈ ને બધા એને ભાઈ કહીને બોલો તો ભાઈ રામદાસ. એ ધામમાં ગયા પછી મહારાજ કે હું ભાઈ વગરનો થઈ ગયો. તો આ કેને ગોદડી ઉઠાડી? આ બધા ગોદડી એટલે ઓલી ગોદડી સમજાય. ગોદડી ઉઠાડે એટલે આવું માન કેને આપવું? આમ ત્યારે કઈ શાલ નથી કેવાતું. આની ગોદડી ઉઠાડી. મુક્તાનંદ સ્વામી કહેવા તો આત્માનંદ સ્વામી છે. ત્યારથી ભાઈ આત્માનંદ, પછી ભાઈ ફણીધર, શિવલાલભાઈ ને કામમાં મોકલાવી. પછી નવલખા હતા શિવલાલભાઈ. આપણે નવલખા એટલે 9 લાખ થઈ છે. 9 લખા એટલે 9 લક્ષણો યુક્ત, એને નવલખા કહેવાય. ને કાં ખૂબ સમૃદ્ધ હોય એને 9 લખા કહેવાય. આજે પર્વત છે ને 9 લખા પર્વત. 9 લખા એ લાખ સંખ્યા કાંઈ નથી. હવે આપણે કેવા જાય તો ત્યારે તૂટી પડે આ બધા ઉજવણી વાળા 24 વર્ષ વાળા 9 લાખ યોગી બધા છોકરાઓને બોલાવતું. ત્યાં મહારાજ વંદન કરતા 9 લાખ યોગીનો મોક્ષ કર્યો. શબ્દ જ્ઞાન નથી એટલે તત્વ જ્ઞાન ક્યાંથી આવે? શિવલાલભાઈ 9 લખા શું સ્વામીની સેવા કરી. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ રાખતા, ઝાડી નાખતા ગુણાતીતાનંદ સ્વામી. એ વખતે એ જમાનામાં એટલા વર્ષો પહેલા એના પાસે 12 લાખ રૂપિયાની પ્રોપર્ટી હતી.
મૂડીવાળા હતા અને એને ગોપીનાથજીની પડખે જ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે એને પધરાવી છે. ખર્ચો ટોટલ એનો, સમયનો ટોટલ ખર્ચો એનો, 2 આચાર્યને ભેગા કર્યા હતા અને ભાવનગરથી રાજવીને બોલાવ્યા હતા. એવો ઉત્સવ સત્સંગમાં બીજી વાર થયો નથી. 2 આચાર્ય ભેગા હોય અને મૂર્તિ પ્રતિષ્ઠામાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી હોય અને રાજ તરફથી સન્માન. ત્યારે કઈ બ્રિટિશર્સ નતા આવી ગયા. રાજનું સન્માન બધા આચાર્યનું કરાવ્યું હતું. રાજાએ આ કરાવનાર શિવલાલભાઈને ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું, શિવલાલ ત્યાં આ બધું તો કરાવ્યું પણ તારા મોટા સમૂહ જોઉં છું તો અડધો સત્સંગ નથી રહ્યો. ધેટ ઇઝ ગુણાતીતાનંદ. આ તો બધા આવો ભાઈ, આવો 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 નાગજીભાઈ શેઠ આવો આવો. એને શું ખવાનું? શેઠ છે અહીં પગે લાગે છે. હું નથી કેતો ના, એને જેમ નથી કરે છે. આમ તો આવશે ભાઈ, ચાલુ થઈ છે. ચાલુ થશે, વહેલું કરશે. 5:30 આરતી છે ને, વિસર્જન 8:30 બે હશે. સરસ્વતી કથા કરશે. 6 પછી કથા, 6:30 કથા થશે. ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ તને એમ છે કે તે ખૂબ સત્સંગની સેવા કરી પણ તારા મોટા સામુ જોઉં છું ત્યારે અડધો સત્સંગ નથી રહ્યો. તો શું કર્યું શિવલાલભાઈ? હા સ્વામી, ઉદ્રેક છે આ બધા. રજોગુણ શિવલાલભાઈ જેવાની રજોગુણ આવ્યો. કારણ કે આ બધી વ્યવસ્થામાં પડે, પૈસા ખર્ચે, આ લે, કંઈક માન આવે કે આપણે સરસ થઈ ગયું, ચાલો બધું સંતોષી, સરસ 3 દિવસનું ફંક્શન સારું થઈ ગયું. આવું બધું જે આવે ને એમાં મહારાજ કે આગળ વ્યા જવાય. પડ્યો હોય એક ખૂણામાં એ સુખી હોય. અરે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. આ ને આ બે માટે આવ મારા પાસે બે. શિવલાલ મહિનો એક બધું બંધ કરી દીધું. શિવલાલભાઈ બહુ મોટા ધંધા હતા એના. કપાસ દુનિયાભરમાં વેચતા લેતા. 1 મહિનો ગુણાતીતાનંદ સામે રોકી રહ્યા. પછી ભાઈ સ્વામી એવી સેવા કરી માગ શિવલાલ રાજી થઈ ગયો. સ્વામી રાજી હો તો મને તમારા હારે અક્ષરધામમાં લઈ જાઓ. અરે તારી ડગાઈ ગયા સ્વામી. પેલા ભૂંડા શું માંગ્યું છે એટલે રાજી હતો. કારણ કે એને બીક હતી કે પાછા કંઈક આ પ્રવૃત્તિમાં રાખશો ને મહારાજની મૂર્તિ દર્શન, મહારાજ દર્શન દેવા બંધ કરી દીધા. આવડો મોટા કામ કરનારાને બંધ કર્યા દર્શન. સ્વામિનારાયણને કાંઈ પ્રોપર્ટી સાથે, કાંઈ દાન સાથે, કાંઈ કર્મ સાથે લેવા દેવા નથી. ગોપાલ સ્વામી પાસે ગયા. ગોપાલ સ્વામી કે ધ્યાન કરો 6 મહિને દેખાશે. મુદત આપી દીધી. આ તો જેને ધ્યાન નથી થતા એને 6 મહિના કાંઈ નથી લાગતા. બાકી 6 મહિના જેને ધ્યાન થતું એ મહારાજની મૂર્તિ વગર બેસી ન શકે. હેરાન થઈ ગયા શિવલાલભાઈ. કોટી ધજ પતાકા. હવે આવું થશે. પછી દયા કરી મહારાજે. કામ કેનું કર્યું તું શિવલાલે? અહીં તો હાર ગુથીએ છે એમાં જાણે મહારાજને ન્યાલ કરી નાખીએ. બધા બેસી ગયા. સામું નથી જોતા આમાં. ફૂલની સેવા, પાંખડીની સેવા, પાનની સેવા, પાણીની સેવા. હળો પાણી પીરસવા વાળો હળો કે હાજી ગયા બધા એને પાણી મેં. અરે કોકનું પાણી કોકનું, તેમાં શું કરી નાખ્યું? That is all રજોગુણ. Why I am giving detail? રજોગુણ ક્યાં ક્યાં છે? આ બધા રજોગુણી છે. આ બેઠા છે, આ જે કપડું છે ને આ રજોગુણ છે. અંગ ઢાંકવા પૂરતું જેને હોય કે ચાલો પહેરવું જ પડે છે એટલે પહેરવું ગમે, બાકી રજોગુણી કપડા ગમવા ન જોઈએ. આજે આચાર્યને દીધા સિલ્કના શર્ટ બધું લઈ જાઉં, હું પહેરતો જ નથી. તો કે ના મારા પાસે ઘણા છે. એને એમ તો હું પહેરીશ, હું પહેરવું નહીં હવે એવું. ના પાડી દેજો, તારા માટે રાખ્યું છે.
નવું જ છે. હવે છોકરાઓ લઈ આવે, આપણે ભૂંડા લાગીએ એવું પહેરીએ તો એવું કોસ્ટલી છે ને આમ કંઈક વિચિત્ર ચટાપટા વાળું નાના છોકરા પહેરતા ને અવડાઈ એવડું ઉંમર ને એવું નવું જ છે. હું તો લઈ જાય એટલે મારા પાસે છે એને હું પહેરીશ, બિચારા પહેરીને પછી દેજો. આ બધું રજોગુણ છે. મારા જે સત્વગુણ તમોગુણ ની વાત તો હવે પણ રજોગુણ ને જ કીધું છે. એ નોખા નોખા કાળે નોખો નોખો વર્તતો અને ભગવાનને ભગવાનના સંતને તુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું. ક્યાં રહ્યું કર્મ થિયરી? સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય પણ ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરે, સંતનો બેકાર. કીડીઓ છે ને બધું કર્મ કર્યા કરે, કેટલું ખાવા કોઈ ભેગું કરે, આ બધું કર્મ જ કરે છે. આખી રાત ફર્યા પર કરતી હોય મારી. અને સવારે ખેતરમાં ઓલું તીતર આવે લાંબી ચાંચ વાળું, જપ નાખે ને બધા લઈ જાય. એનો સંગ્રહ કરેલો ને કીડી હારે એનો ખોરાક જ છે. અરે અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનો પ્રારબ્ધ હોય તો પણ તે ગુંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. પરમપદ ને અજાણતા થઈ ગયો હોય તોય થઈ જાય. જે તો આપણે ખબર નથી ભગવાન ને ભગવાનના મુક્ત કે ભક્ત કે સંત એ રાજી થાય શું થાય, ખ્યાલ થઈ જાય. અનંત જન્મથી જે પ્રાપ્તિ નહીં એ પ્રાપ્તિ થઈ જાય. ઓલાને માગતા ના આવ્યું ધ્રુવને, એને અવિચળ મળવું થાય બેસાડી દીધો ને. પ્રહલાદ, આ તમે મારી રક્ષા કરી, રક્ષા નથી. મારા આંતરિક કામ, ક્રોધ, લોભ, મોહ, અંતરશત્રુ ટાળી નાખો એ મારી રક્ષા છે. વોટ એ ગ્રેટ બોય ઓફ 6 years. કયો ગુણ વર્તતો હતો એ? ઓલાને હજી રજો ગુણ હતો. ધ્રુવ મોટો ધ્રુવ કહેવાય ગયો, ધ્રુવનો તારો થઈ ગયો, અવિચળ છે, હવે જાતો જ નથી. બીકોઝ હી હેડ તપશ્ચર્યાનો પણ રજો ગુણ હતો. આવું તમને કોઈ નહીં કહે, કારણ કે આ કોઈ સમજતું નથી. રજો ગુણ તપસ્વીઓને નડે છે. એ છે મને અવિચળ સ્થાન આપો. એટલે એ શું સમજો કે અવિચળ એટલે ભગવાન અવિચળ છે કે અવિચળ નથી. આપી દીધું, કોસ દીધું, જા આ ધ્રુવ તું. જ્યાં સુધી બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ધ્રુવ રહેશે. એના ઉપર તો બધું છે. ધ્રુવનો તારો, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. મહારાજે વચનામૃતમાં રેફરન્સ લીધો છે. આ ક્યાં હશે તો બધા ઓલા તારામાં વ્યાજે. તારાની વાત નથી કરતા, આ કોઈ બીજી. આને તો સ્વામિનારાયણની એની એક રજમાત્ર પણ બુદ્ધિ આવી જાય ને તો જ સમજાય. ક્યાં ક્યાં રજોગુણ મેળ્યા, દેશ કાળ ક્રિયા સંગ એને કરીને રજોગુણના વિપરીતપણું આવ્યા કરે. બોલી ગયા એવું તો ભણ્યા કરે. ચાલો જાઓ સમજાવો આ શું છે. ધ્રુવને નેડા ને પ્રહલાદ ત્યાં દૈત્યને ત્યાં. કેનો દીકરો કે દૈત્યનો દીકરો શું કરતો હતો? તલવારથી માર કરતો હતો, મારી નાખો. ચારે કોર બધા એ જ રાતના રાક્ષસી વૃત્તિના, બહુ વિલાસ. અને એમાંથી એને માગ્યું ને એને કીધું તમે જે મારું દેહનું રક્ષણ કર્યું રક્ષણ નથી માનતો, મારા અંતઃશત્રુને તમે બચાવી લ્યો એ રક્ષણ છે. યસ, ધેટ ઇઝ શુદ્ધ સત્વ, નહીં તો રજ મિક્સ. સમજ્યા બાબુભાઈ? આ કેવું આપણે કાંઈ રજોગુણમાં જ છીએ નહીં. બહુ પીપર મીઠું, આજ સેજ શાક બહુ છે, થોડુંક મીઠું હોય તો લાવો. આ રજોગુણ ક્યાં ક્યાં નડે છે આવો. ને પછી રજ થાક ના આવે તો તમો ગુણ ધડ થેલો. હું તો આ બધામાંથી પસાર થયું છું. જમવા બેસું ત્યારે 2-3 જણા ઉભા હોય અને શું થયું આ સરખો જમીન ઉઠે એટલે ઘરમાં નિરાશ થતી બધા. 2 તો વહુ, 1 મહારાજ. આ ઊંધું હતું તમમાં જ હતા. એક જણે ગરમ ગરમ રોટલું, એક ગરમ ગરમ શાક બાક, પાછું છાશ કરી દો, તાજી કરી દે. વધુ બરફ પડી ગયો હોય તોય ગુસ્સો.
એક માંડ જમતા હોય ને તો આપણે પાછા બહાર ફટાક લઈને બહાર જમીને આવ્યા કે નથી જમવું બધું છે. આ બધા ગુણ છે. એવું મહારાજે કરી નાખ્યું. હવે કોઈ ઊભું જ નથી રહેતું. જમી લ્યો તમારી મેળે કે જમવું હોય તો ન જમવું હોય બહુ સારું, તબિયત સુધરશે. You have to overcome all this to win રજોગુણ. સુખ સાહેબી, સંતોષ એ રજોગુણનો મોટામાં મોટો ધ્રુવ છે. નો નડે છે રજોગુણ. તમે બધા લઈ આવો એ બધા રજોગુણ કહેવાય. ખારી બધું લઈ આવો જોઈએ, કાંઈ નહીં. માટે જે સમજ્યું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમજ વર્તવું, અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો છે. ભગવાન બોલ ઢોલક જ વાગશે. આની કર લઈ લે. અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે પ્રકારે આપણા ઉપર રાજી થાય તે કૃપા કરે તેમજ આપણે વર્તવું. અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા છે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે. અને સૂર્યચંદ્રાદિક જે પ્રકાશવાન છે તે પણ ભગવાન ને ભગવાનના સંતને બતાડવા માટે કે કારણ આ છે. અને કારણ રાજી કેમ થાય? જે કઈ સમૃદ્ધિ, જે કઈ ઐશ્વર્ય છે એ પૂર્વે મોટા પુરુષે રાજી કર્યા હોય તો આવે. અને સૂર્યચંદ્રાદિક જે પ્રકાશમાન છે તે પણ ભગવાન ને ભગવાનના સંત ને શુભ કર્મે કરીને રાજી કર્યા છે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે. અને દેવલોક મૃત્યુલોક ને વિશે જે સુખ્યા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા છે તે પ્રતાપે કરીને સુખ્યા છે. માટે જે પોતાના આત્માનું ઋણું થવાને ઈચ્છે તેને તો સત્ગ્રંથને વિશે કયા જે સધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. કરો દેખાતા જ નથી. ભગવાન દેખાય તો કરીએ. સંત સમજાતા નથી, ભગવાન દેખાતા નથી ને આપણે થતું નથી. એક ટિકિટ લઈને બેસી જાવ ઈઝી છે, તમારા હાથની વાત છે. એટલે વડતાલની ફળાની બેસી જાવ, પૂનમ ભર્યાને આવી જાય ઈઝી છે. એની બધી કેમ કહું? ઉપાય બતાડી દીધો મહારાજ. આપણે એમ કહું મહારાજ એ તમે કરાવો, નથી કરવા સાધનો મહારાજ. કઈ બુદ્ધિથી કરો? કારણ કે આ બુદ્ધિની અંદર રજતમ છે. નિશ્ચય કેવી રીતે કરો? નિર્વિકલ્પ નિશ્ચય કરવો સહેજ છે? નિશ્ચય કરવો એ એક વિકલ્પ છે. નથી ને કરીએ છીએ વિકલ્પ થઈ એ તમે કરાવો. ઝીણાભાઈ ને મહારાજ કીધું કયો તો તમને ગુણોત્સર જેવી સામર્થ્ય આપું, કયો તો દેવલોકની સામર્થ્ય આપું, કયો તો આ આપું, અવિચળ સ્થાન આપું. કાંઈ નહીં મહારાજ, મૂળજી બ્રહ્મચારી ને રતનજી બાપુ જેમ તમારી સેવા કરે છે એમ સેવામાં રાખજો. એને ઓળખાતા મહારાજ આ બધું તો ક્ષણિક છે. અનંત કાળ પાસે ઇન્દ્રલોક પણ ક્ષણિક છે. એટલા ઇન્દ્ર બદલાઈ ગયા. વૈભવનો અર્થ જ કે થયો છે, અને જે થયો છે એ નાશ પામવાનો છે. વાત પતી ગઈ. આપણામાં પછી કહી દે ભાઈ 4 પેઢી સુધી લક્ષ્મી રહે છે પછી નથી રહેતી. એ વૈભવ. બિરલાને કહી ગયા છે એના ગુરુ કે તું જ્યાં સુધી મંદિર કરાવશો તમે લોકો ત્યાં સુધી આ પૈસો રહેશે ને. ક્યાંક નું ક્યાંક મંદિર થતું જ હોય બિરલાનું. સમજી ગયા છે. અથવા હૈદરાબાદ નું જો તમે પૂછવું તો અહીં આ મુસલમાનના ગામમાં પહાડ ઉપર શું સરસ મંદિર કર્યું છે. તો અહીંયા શું કામ કર્યું? બોલા પૂજારી આ મારા પહાડમાં ધ્યાનમાં કરી જ કરાય.
એટલે કે આ તો કુટુંબને કહેવામાં આવ્યું છે મંદિરો ચડશો ત્યાં સુધી તમારા પાસે રહેશે એટલે કર્યા જ કરે છે જ્યાં ગોતે છે ક્યાં મંદિર કરવું છે આ પૂરું થાય એટલે બીજું ચાલુ કરી દેશે અરે ઇતિ વચનામૃતમ આવી રીતે ઢગલા મધ્ય પ્રકરણનો 45મો વચનામૃત આ તો આપણે જે જરૂર છે ત્યાં થઈ નહીં આવશે હવે થશે આરતી મારા પાસે થશે આ બધા જશે ને બાંધવા વાળા જશે ને વિસર્જન ને એ ખરા ગણપતિ જેમ બધું બધું હા હજી 14 કથા થાય આજે પતે પછી આરતી પત્યા પછી મૂડમાં હશો હળવદીઓ હલો આપણે બોલો આ એક કથા જ છે મહારાજને સમજાવવાના રાગડા રાણીએ શું કામનું આ ઠીક છે ને સમજાઈ જાય